હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી 2024 અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અને તેમાં વિભાગ ડી પ્રકરણ 18માં આપેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। બીજું કે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ જો મેળવવા માંગતા હો તો તેની પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, તો એ મુજબ તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો। તો વાત કરીશું પ્રકરણ 18। પ્રશ્ન પહેલો કે વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો જંગલોનું જતન કરી તેમનું ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ। જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ। સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ। વન્યજીવોના રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર પણ કરવા જોઈએ। દેશની વિકાસ યોજનાઓ, ઉદ્યોગો, રહેઠાણો, કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોને અભ્યાસ કરવો જોઈએ। જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ। વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે। ત્યારબાદ યાયાવર એટલે કે ભટકતા અને જળાશ્રયી પક્ષીઓ માટે તળાવો, ખેતર તલાવડીઓ કે જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડને જાળવવા જોઈએ। ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો વાપરવા જોઈએ। વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ। જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ। એ માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો। તો ભારતનું ભૂપૃષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ નદી મેદાનો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દલદલીય પ્રદેશો, સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે। તેમાં આવેલા ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રુમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકા એટલે કે બેકગ્રાઉન્ડની રચના કરી છે। તેથી દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયા હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, ત્યારબાદ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણના ઘુડખર એટલે કે જંગલી ગધેડા અને કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે। દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષી જોવા મળે છે। ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ આવે છે। પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલીઓ પણ જોવા મળે છે। ત્યારબાદ નિકોબારી કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે। કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે। દેશમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરે શરીર સૂપોની વિવિધ જાતો જોવા મળે છે। દેશના સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલા જોવા મળે છે, જેમાં ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ જેને દરિયાઈ ગાય કહેવામાં આવે છે, ઓક્ટોપસ જેઓને રંગારા કહેવામાં આવે છે, વહેલ, મેકરેલ, બુમલા, પોમ્ફ્રેટ, હેરિંગ, સામન વગેરે મુખ્ય છે। દેશના કૃષિ વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા,
જંગલી સુવર, શેરડો વગેરે પ્રાણીઓ વિહરતા જોવા મળે છે. ભારતમાં પક્ષીઓની વૈવિધ્યતા ઘણી છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે. આ ઉપરાંત કોયલ, પોપટ, સુઘરી, ઘુવડ, ચીબરી, પીડક, શમડી, કાબર, ઢોરબગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ભારતના વન્યજીવોની માહિતી આપો. તો ભારતમાં છેલ્લા કેટલાક દાયકાથી વન્યજીવોના અસ્તિત્વ પર ભારે જોખમ ઊભું થયું છે. તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. આજથી 100 વર્ષ પહેલાં ભારતમાં વાઘની સંખ્યા હજારોમાં હતી. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈસવીસન 2014ના અંદાજ મુજબ આજે તેમની સંખ્યા 2226 એટલે કે 2226 જેટલી છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધની પ્રજાતિ નામશેષ થઈ રહી છે. 20મી સદીના પ્રારંભમાં ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર દેશમાંથી નામશેષ થઈ ગયા છે. એક સમયે એશિયાઈ સિંહો મધ્ય પૂર્વ એશિયાઈ દેશોના જંગલોમાં વિહરતા જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગરના અમલથી તેનું સંવર્ધન થતાં ઈસવીસન 2015માં તેની સંખ્યા 523 જેટલી થઈ છે. એક સમયે દેશમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતા હતા. આજે એ સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. ગુજરાતના પર્વતીય જંગલોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ પક્ષી કોઈક વખત જ આપણને જોવા મળે છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલોમાં સહજ જોવા મળતું ચિલોત્રો પક્ષી આજે ભાગ્યે જ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે વન્યજીવ સંરક્ષણ માટેની નીચેની પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો. જેમ કે વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર. તો દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ વાઘના થતા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પરિયોજના 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત હાલમાં 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ સિંહ પરિયોજના. તો પહેલા એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાનના જંગલો સુધી જોવા મળતા હતા, પરંતુ તેઓના શિકાર અને જંગલોના વિનાશ થવાથી હાલમાં માત્ર તે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલોમાં જોવા મળે છે. એક તબક્કે ગીરમાં સિંહોની સંખ્યા 100થી પણ ઓછી થઈ ગઈ હતી. તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે ઈસવીસન 1972માં ગીરમાં સિંહ પરિયોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત ભારતમાં કાશ્મીરી બારાસિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડા માટે ગેંડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 5 કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વનો અને વન્યજીવોનું સંરક્ષણ કરવાની તથા જીવો પ્રત્યે દયા દર્શાવવાની ફરજ સામેલ કરવામાં આવેલી છે. જીવોની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. તેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેમને પકડવા પર, અભયારણ્યમાં પરવાનગી વગર પ્રવેશ કરવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. વન્યજીવોની સુરક્ષા માટે વન્યજીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતીય સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય જીવ સલાહકાર બોર્ડ સ્થાપવામાં આવ્યા છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવેલું છે.
જે વન્ય પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ હોય કે જે પ્રાણીઓ વિનાશને આરે હોય તેવા વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજના બનાવી છે. દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે. તે મુજબ વાઘના રક્ષણ અને સંવર્ધન માટે દેશમાં 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. એ મુજબ કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના રક્ષણ માટે ગેંડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. સરકાર અસુરક્ષિત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા પ્રજામાં જાગૃતતા લાવવાનું કામ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો. તો વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. વધતી જતી માનવ વસ્તી, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોના ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ છે. રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે. ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે. પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચાવવા માટે માલધારીઓ ક્યારેક સિંહ દીપડાને મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા વગેરે મેળવવા માટે તેઓનો શિકાર પણ કરવામાં આવે છે. વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે. દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે. તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. આવી ઘણી બધી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટ આધારિત વિભાગ ડીમાંથી પ્રકરણ 18નું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.